मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। નવા વર્ષની શુભેચ્છાઓ અને આપણું આ કામ ઝડપથી પૂરું થાય, વચ્ચે ક્યાંય વિઘ્ન ન આવે એવી આશા રાખીએ। છેલ્લે આપણે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ ઉકારાંત ઉપધા ઉદુપદ ધાતુ જોઈ રહ્યા છીએ। ઉદુપદમાં 207 સુધી જોઈ ગયા છીએ। બરાબર છે પાયલ? हाँ सर। हाँ सर। 208 થી જોવાના છીએ। ખુશીર ઈર છે એટલે ઈર ઈર સંજ્ઞા વાચ્યા વાર્તિક થી હિતકરણ થશે। આવી શબ્દને ઘોષ 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 હતી ઘોષ કરના અવાજ કરવો। 9 છે રૂષ હિંસાયામ રૂષ રોષ રોષથી હિંસા કરના રોષ કરના ગુસ્સે થવું હિંસા કરવી। એ પછી 3 ધાતુ એવા છે કે જેના અર્થો સરખા છે, એને રહેવા દઈએ હાલ અને એક નીચેથી ઉપાડીએ। પેલા 3 ને ગ્રુપમાં લઈ લેશું, અર્થ એક જ છે એટલા માટે। નીચે 215, 16, 17 માં પણ એવું છે, તો એક 13 માં લઈ લઈએ। 213 માં પૂષ પુષ્ટવ પુષ પોષ પોષથી પોષણ કરના પોષણ કરવું। બરાબર છે। ખુશ ખુશીર રૂષ અને પૂષ 213 આવી રીતે કરીએ। પાયલ? અષ્ટાધ્યાયમાં જઈએ। ઘુષીર અવિશબ્દને ભવાદી પરસ્મયપદી सकर्मक सकर्मक सेट इडागम થશે। मन में विचार कर कहना विचारीने केवू, प्रशंसा करना, तरह तरह के शब्द करना। 10માં પણ છે। પછી રૂષ हिंसायाम भवादी परस्मयपदी सकर्मक આ પણ सकर्मक અને સેટ। मारना हिंसा करना 4માં પણ છે, 10માં પણ છે। અને પછી આવી જઈએ પુષ પુષ્ટવ ભવાદી પરસ્મયપદી सकर्मक અને સેટ। બધા જ सकर्मक છે અને બધા જ સેટ છે એટલે કે વિડાગમ છે। सर अवाज जतो रह्यो। હા ઓકે, આવી ગયો। ઘુષીર રૂષ અને પુષ આ 3 सकर्मक છે અને સેટ પણ છે, પરસ્મયપદી છે। તો આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ।
પહેલો ધાતુ છે ધીરેશ સુરેશ. ધાતુ છે ઘુસી ઘુસી ઘુસીર અને ઋષ ઋષ અને ઋષ અને પૂષ. પૂષ. ઘુસીરમાં ઈર સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ થશે એટલે ઘુષ. ને ઋષ અને પૂષમાં અનુનાસિકાની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી ઈર સંજ્ઞા થશે એટલે ઋષ ને પૂષ. કર્તરી પની હલંત્યમ સૂત્રથી ઈર સંજ્ઞા અને શનિ રસક દ્વિતીય સૂત્રથી ઈર સંજ્ઞા એટલે અ રહેશે. સર પૂછ છે કે પૂછ છે? પૂષ. પૂષ. શું કહેતા હતા? મને લાગે સર અંદર રેફ છે એટલે. બરાબર 213. અચ્છા 213 એટલે પેલા હું 211 નંબર નો સમજ. અચ્છા હા ક્લિયર છે. પેલામાં 10 211 માં પુરુષ છે ને મને એ લાગ્યું. હા એટલે 10, 11 ને 12 જે છે એ બધાના અર્થ ત્રણેયના અર્થ સરખા છે એટલે એને એક બાજુ હા સાથે લઈશું. ક્લિયર. એવું 15, 16, 17 છે સરખા. ધાતુ જુદા છે પણ અર્થો સરખા છે. તો ખુશીર 8માં 208માં 209માં ઋષ અને પછી પહોંચી ગયા આપણે 13માં 213માં પૂષ. બરાબર છે. હા સર. સુરેશ. કર્તરી ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે ઘોષ રોષ ને પોષ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. એક મિનિટ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ ઘોષતિ તે અવાજ કરે છે, સહ રોષતિ તે હિંસા કરે છે, સહ પોષતિ તે પોષણ કરે છે. ત્વમ ઘોષસી તું અવાજ કરે છે, ત્વમ રોષસી તું હિંસા કરે છે, ત્વમ પોષસી તું પોષણ કરે છે. ઉત્તમ પુરુષ માં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે ગોશ્યામી હું અવાજ કરું છું, અહમ રોશ્યામી હું હિંસા કરું છું, અહમ પોષામી હું પોષણ કરું છું. નંદની. નંદની
હા સર. ગુશીર, ઋષ અને પુષ. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરની જ સંજ્ઞા કરીશું. એટલે ઋષ અને ઉપદેશે અજ અનુનાસિક ઈથી અનુનાસિક અની જ સંજ્ઞા કરીશું. એટલે ગુશ, ઋષ અને પુષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલશક વત્તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જયશ્રેય ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. ગોશ, રોષ અને પોષ. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. સર થઈ ગયું. આવી ગયું. થવા કોઈ સૂત્ર લાગતું નથી અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજ્જ શુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક એથી અનુનાસિક રનિત સંજ્ઞા કરીશું. હરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતંગમાં દીર્ઘ કરીશું. તૌ, ઘોષ, તહ, તે બે અવાજ કરે છે. રોષ, તહ, તે બે હિંસા કરે છે. અને પોષ, તહ, તે બે પોષણ કરે છે. યુવામ, ઘોષ, થહ, રોષ, થહ અને પોષ, થહ. તમે બે અવાજ કરો છો, તમે બે હિંસા કરો છો અને તમે બે પોષણ કરો છો. યુયમ, ઘોષ, થ, રોષ, થ અને પોષ, થ. તમે બધા અવાજ કરો છો, તમે બધા હિંસા કરો છો અને તમે બધા પોષણ કરો છો. આવામ, ઘોષાવહ, રોષાવહ અને પોષામહ, નવહ. અમે બે અવાજ કરીએ છીએ, અમે બે હિંસા કરીએ છીએ, અમે બે પોષણ કરીએ છીએ. વયમ, ઘોષામહ, રોષામહ અને પોષામહ. અમે બધા અવાજ કરીએ છીએ, અમે બધા હિંસા કરીએ છીએ અને અમે બધા પોષણ કરીએ છીએ. પાયલ. હા સર. ધાતુ છે ગુશીર, ઋષ અને પુષ. ગુશીરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એ રીત સંજ્ઞા થશે અને ઋષ અને પુષ એ બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક થી જ સંજ્ઞા થતા ગુશીર ના ગુશ, ઋષ અને પુષ. પછી કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક વદ અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઘોષ, રોષ અને પોષ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે. પછી અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ, નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર સે યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ઘોષંતી, તે અવાજ કરે છે, તે રોશનતી, તે હિંસા કરે છે ને તે પોષણતી, તે પોષણ કરે છે.
વર્તમાન લટ પૂરો થાય છે અને એ પછી આવશે અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. હેતલબેન. હા સર. ઘુસીર ધાતુ છે, એ પછી ઋષ અને પૂષ. ઘુસીર ની અંદર એ રીતે સંજ્ઞા વાક્યથી હિતકરણ કરીશું અને ઋષ અને પૂષ ની અંદર ઉપદેશી અચ અનુનાસિક હિતકરણ કરીશું. એટલે ઘુષ, ઋષ અને પૂષ. વિકરણ આવશે શપ. શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી હિતકરણ કરીશું અ રહેશે. ઉગંત લઘુ પદ ચર્ચાથી ઉપધામાં ઉનો ગુણ ઓ કરીશું. એટલે ઘોષ, રોષ અને પોષ. અને અદ્યતન લંગ પ્રથમ પુરુષ એક વચન ની અંદર ટીપ પ્રત્યય છે. પાણી હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું. હિતશ્ચથી ઈનો લોપ કરીશું. તૃપ્તા રહેશે હલંત. લુંગ લંગ લુંગ સળુદાત્તથી અટનો આગમ કરીશું. અને હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું અને આદ્યંત ટકીતવથી આદિમાં મૂકીશું. સહ અઘોષત તે ગઈકાલે અવાજ કરતો હતો. સહ અરોષત તે ગઈકાલે હિંસા કરતો હતો. જલમ જશો અંતેથી દ કરવાનો વા આવશે નથી, ફરી પાછો ત કરી દેવાનો ત્રણે. અને સહ અપોષત તે ગઈકાલે પોષણ કરતો હતો. રવિન્દ્ર. હા, ધાતુ છે ઘુસીર, ઋષ અને પૂષ. ઘુસીરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે અને ઋષ અને પૂષમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક હિતકરણ થશે. ઘુસ, ઋષ અને પૂષ. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે અને લક્ષક આદિથી હિતકરણ થશે અ રહેશે. ઉગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અ યતા ઘોષ, રોષ અને પોષ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. તસ મધ્યમ પુરુષ દ્વિવચન થસ થ અને મીપ. ઉત્તમ પુરુષ એકવચન મીપ. તસ થસ તાન તાન તામાંથી તસ ની જગ્યાએ તામ કરીશું. થસ ની જગ્યાએ તમ, થ ની જગ્યાએ ત અને મીપ ની જગ્યાએ અમ કરીશું. લુંગ લંગ લુંગ સળદારથી અટનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે. જોડી દેતા તૌ અઘોષતામ અરોષતામ અપોષતામ. તે બે ગઈકાલે અવાજ કરતા હતા. તે બે ગઈકાલે હિંસા કરતા હતા. તે બે ગઈકાલે પોષણ કરતા હતા. યુવામ અઘોષતમ અરોષતમ અપોષતમ. તમે બે ગઈકાલે અવાજ કરતા હતા. તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. તમે બે ગઈકાલે પોષણ કરતા હતા. યુયમ અઘોષત અરોષત અપોષત. તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. તમે બધા ગઈકાલે પોષણ કરતા હતા. અને અહમમાં
अघोषम, अरोषम, अपोषम। હું ગઈકાલે અવાજ કરતો હતો, હું ગઈકાલે હિંસા કરતો હતો, હું ગઈકાલે પોષણ કરતો હતો. સુરેશ. ગુચીર, રોજ અને પુષ ધાતુ છે. ગુચીરમાં ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થતા ગુષ અને રૂષ અને પુષમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે રૂષ અને પુષ. કર્તરી શબ્દ સુરેશ અને સુધારવાની જરૂર છે બોલવામાં. ઘૂસ અને રૂષ, ગુષ, રૂષ અને પુષ. કર્તરી શબ્દ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદાર્થ ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ગોષ, રોષ, ઘોષ આવતો રહે ઘોષ, રોષ અને પોષ ઓષ અંગ મૂર્ધન્ય શ. બનશે. ઘોષ અઘોષ થઈ ગયો. ઘોષ અઘોષ માનો ઘોષ થઈ ગયો. પ્રત્યય છે જી. જોંતા સૂત્રથી જીના સ્થાને અંતિનો આદેશ થશે ને એરુ સૂત્રથી એના સ્થાને ઉનો આદેશ થતા અંતુ થશે. ક્યાં પહોંચ્યા આપણે? બરાબર છે. અંતુ. હા. હેતલબેન. અંતુ નહીં, અંત થશે. અનત્યતને અનત્યતને લંગ લંગ છે. ઇતશ્ચથી ઈનો લોપ. લોપ થઈ જશે એટલે અંત થઈ જશે અને સંયુગાંતસ્ય લોપો. લોપથી હા બરોબર. એટલે રૂપ બનશે સહ લુંગ લંગ લુંગ લંગ લુંગ સ્વર્ગાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રૂપ બનશે સહ અઘોષણ નાતી અઘોષણ. તે બધા ગઈકાલે અવાજ કરતા હતા. તે અરોશન. તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. તે અપોષણ. તે ગઈકાલે બધા પોષણ કરતા હતા. નંદની. હા સર. ઘુશીર, રૂષ અને પુષ. ઘુશીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈની જ સંજ્ઞા કરીશું. એટલે ઘુષ, રૂષ અને પુષમાં ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિક અની જ સંજ્ઞા કરીશું. રૂષ અને પુષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ગુણો કરીશું. ઘોષ, રોષ અને પોષ. પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સમા રહેલા ઈની ઇતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત. શની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસર્જ સુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી રમા રહેલા ઉની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. અને લુંગ લંગ લુઅંગ ષડદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ત્વમ અઘોષઃ અઘોષઃ. તું ગઈકાલે અવાજ કરતો હતો અને અરોષ રોષઃ.
તું ગઈકાલે હિંસા કરતો હતો. અને અપોષઃ, તું ગઈકાલે પોષણ કરતો હતો. હેતલબેન, જાણે કે સુકો પ્રત્યય લાગીને પ્રથમ વિભક્તિ એક વચનના રૂપો બની ગયા. પ્રાતિપદિક કરી દઈએ તો ઘોષ, રોષ ને પોષના. નંદની પછી પાયલ. હા સર, ધાતુ છે ઘુષીર, રૂષ અને પૂષ. ઘુષીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈર્નિત સંજ્ઞા થશે અને રૂષ અને પૂષ બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક સ્થિત સંજ્ઞા થતા ઘુષ, રૂષ અને પૂષ. કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઘોષ, રોષ અને પોષ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ થતા વ અને મ પ્રત્યય બનશે. લુઅંગ અંગ લુઅંગ સ્વરૂપદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. ને અતો દીર્ઘો યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા આવામ અઘોષાવ. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા. આવામ અરોષાવ. અમે બે ગઈકાલે હિંસા કરતા હતા. અને આવામ અપોષાવ. અમે બે ગઈકાલે પોષણ કરતા હતા. પછી વયમ અઘોષામ. અમે બધા ગઈકાલે અવાજ કરતા હતા. વયમ અરોષામો. અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અને વયમ અપોષામો. અમે બધા ગઈકાલે પોષણ કરતા હતા. અનધ્યત અને લંગ. એ પછી આવશે ત્રીજો લકાર, લોટ લકાર, આજ્ઞાર્થ. હેતલબેન. હા સર, કુશીર ધાતુ છે. ઋષ અને પુષ. ઘુષીરની અંદર ઈ રીતે સંજ્ઞા વાચ્યથી હિતકરણ કરીશું અને ઋષ અને પુષની અંદર ઉપદેશી અચાનુનાસિકથી હિતકરણ કરીશું. એટલે ઘુષ, ઋષ અને પુષ. પુષ હલન છે. વિકરણ આવશે શબ્દમાં પની હલંત્ય સૂત્રથી અને શનિ લસ્ય પદ્ધતિથી હિતકરણ કરીશું. રહેશે ઉગંધ લઘુપદ સચાથી ઉપધામાં ઉનો ગુણ ઉભો કરીશું. ઘોષ, ઋષ અને પોષ. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનની અંદર મૂળ પ્રત્યય છે. તીપમાં પની હલંત્ય સૂત્રથી હિતકરણ કરીશું. એ રૂથી ઈનો ઉ કરીશું એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પ હેતુ હ્યો તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત કરીશું. જોડી દેવાનું. સહ ઘોષતુ તું અવાજ કર. અને વિકલ્પે ઘોષતાત. જલામ જશવંતીથી દ અને વાવ અને ફરી પાછો ત. સહ રોષતુ અને રોષતાત. તમે બે હિંસા કરો. અને સહ પોષતું પોષતાત. તમે તમે બે ક્યાં થઈ ગયું? તમે પોષણ કરો. તે બે થઈ વચ્ચે બે થઈ ગયું. તમે અવાજ કરો, તમે હિંસા કરો અને તમે પોષણ કરો. તમે નહીં, તો તે. હા સહ તે યસ.
थर्ड यानी जगत है। अहम आवाम विहाय। रविंद्र। હા, ધાતુ છે ઘુસીર, રૂસ અને પૂસ. ઘુસીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈરની જ સંજ્ઞા થશે અને રૂસ અને પૂસમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઈત્કરણ થશે. ઘુસ, રૂસ અને પૂસ કર્તરી સપ લાગશે. પની હલંત્યાન સૂત્રથી ઈત્કરણ થશે. શનિ લસક પદ્ધતિથી ઈત્કરણ થશે. અ રહેશે. ઉગંત લઘુ ઉપદેશ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અ જતા ઘોષ, રોષ અને પોષ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ ને મધ્ય પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. તસ થસ તમે પાન તાન તન તામાંથી તસ ની જગ્યાએ તાન કરીશું, થસ ની જગ્યાએ તમ કરીશું, થ ની જગ્યાએ ત કરીશું. જોડી દેતા તૌ ઘોષતામ. તે બે અવાજ કરો. તૌ રોષતામ. તે બે હિંસા કરો. તૌ પોષતામ. તે બે પોષણ કરો. યુવામ ઘોષતમ. તમે બે અવાજ કરો. યુવામ રોષતામ તમ. તમે બે હિંસા કરો. યુવામ પોષતમ. તમે બે પોષણ કરો. યુયમ ઘોષત. તમે બધા અવાજ કરો. યુયમ રોષત. તમે બધા હિંસા કરો. યુયમ પોષત. તમે બધા પોષણ કરો. સુરેશ. ધાતુ છે ઘુસીર, રૂચ અને પૂચ. રૂષ રૂષ. પૂષ. ઘુસીરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા ઘુષ ને રૂષ અને પૂષ માં અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિક સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે રૂષ અને પૂષ. પુષ. પુષ. હા. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ઘોષ, રોષ અને પોષ અંગ બનશે. પ્રત્યય છે જી. જોંતા સૂત્રથી અંત અને અંતિ થશે અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ થશે ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે ઘોષંતુ ન હોવાના કારણે નશ્ય પદાંત છે જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે ને અનુસ્વાર હશે યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થઈ જશે એટલે ઘોષંતુ. તે ઘોષંતુ. તે બધા અવાજ કરો. તે રોષંતુ. તે હિંસા કરો. તે બધા હિંસા કરો. તે પોષંતુ. તે બધા પોષણ કરો. નંદની. હા સર. ઘુસીર, રૂષ અને પુષ. ઘુસીરમાં ઈદ સંજ્ઞા સૂત્રથી ઈની જ સંજ્ઞા કરીશું. ઘુષ, વૃષ અને પુષમાં ઉપદેશ અજનુનાસિક થી અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું. એટલે વૃષ અને પુષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રસ્ય ઉગંત લઘુ પદ્ધત્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. ઘોષ, રોષ અને પોષ. પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને શેર્ય પિચ્છ સૂત્રથી સિંહના સ્થાને હી કરીશું. અને વિકલ્પે તુયુ તાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ સૂત્રથી તાત કરીશું. અતો એ સૂત્રથી
હિનો લોપ કરીશું. ત્વમ ઘોષ ઘોષતા અને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સ્થાનેથી ફરીથી ત કરીશું. તું અવાજ કર. રોષ રોષતાત વિકલ્પે દ અને ત. તું હિંસા કર અને પોષ અને પોષતાત તું પોષણ કર. પાયલ. હા સર, ધાતુ છે ગુશીર, રૂષ અને પૂષ. ગુશીરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા થશે અને રૂષ અને પૂષ એ બંને ધાતુઓમાં અનુનાસિક અની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થતા ઘુષ, રૂષ અને પૂષ. કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ગોષ, રોષ અને પોષ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડું તેમજ પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આની પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘ સૂત્રથી સવર્ણ દીર્ઘ સંધિ થશે અને અટકોપાંગ નું વ્યવાય અપી સૂત્રથી નનું અણ થતા અહમ ગોષાણી હું અવાજ કરું, અહમ રોષાણી હું હિંસા કરું, અહમ પોષાણી હું પોષણ કરું. હેતલબેન. હા સર, કુશીર ધાતુ છે રૂષ અને પૂષ. કુશીર ની અંદર એ રીતે સંજ્ઞા વાચ્યથી હિતકરણ કરીશું અને રોષ કેમ લખ્યું? બરાબર ને? ગલત લખ્યું. રૂષ અને અચ્છા, ડાયરેક્ટ કરી દીધું. પાછળ પણ એવું જ કર્યું પોષ ની અંદર. ઘુષીર ની અંદર એ રીતે સંજ્ઞા વચ્ચેથી હિતકરણ કરીશું અને રૂષ અને પૂષ ની અંદર ઉપદેશી અનુનાસિક હિતકરણ કરીશું. એટલે ઘુષ, રૂષ અને પૂષ. વિકરણ આવશે ચપ. ચપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષકો તદ્ધિથી હિતકરણ કરીશું. ઓર રહેશે સુગંધ લઘુપદ છે ત્યાંથી ઉપદામાં ઊનો ગુણ ઓ કરીશું એટલે ઘોષ. વિકરણ ઓ જોડી દેવાનું. ઘોષ, રોષ અને પોષ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન ક્રમશઃ વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી બંનેમાં શાનો લોપ કરીશું. આદુતમસ્ય પીછથી આત્મનો આગમ કરીશું. તેને હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું અને આને આદ્યંત તકિતથી આદિમાં મૂકીશું. આવ અને આમો પ્રત્યય બનશે. અંગનો અને પ્રત્યયનો આ જોડાઈને અકસ વણે દીર્ઘ થશે. આવામ ઘોષાવ. અમે બે અવાજ કરીએ. ઘોષાવ અમે બે હિંસા કરીએ. અને પોષાવ અમે બે પોષણ કરીએ. વયમ ઘોષામાં. ઘોષામાં સર. ઘોષામાં અને રોષામાં. વયમ પોષામાં અમે બધા પોષણ કરીએ. ઘોષામાં અમે બધા અવાજ કરીએ. અમે બધા હિંસા કરીએ. ગુરુ. વિધિલિંગ. અંતિમ વિધિલિંગ લકાર. રવિન્દ્ર. હા, ધાતુ છે ઘુસીર, રૂષ અને પૂષ. ઘુસીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈરની જ સંજ્ઞા થશે. રૂષ અને પૂષમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક હિતકરણ થશે. ઘુસ, રૂષ અને પૂષ કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે. શનિ લસક તેથી હિતકરણ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સમા અ જતા ઘોષ, રોષ અને પોષ.
પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ટીપ પની હલંત્યમ સૂત્રથી ઇત્ક્રમ થશે ઈની ઇતશ્ચથી ઇત્ક્રમ થશે હલંત રહેશે યાસુટ પરસ્મય પદેશે ઉદ્ધાતકથી યાસનો આગમ ત હોવાને કારણે સુરથી થવા લાગશે લિંગ સ્વરૂપથી અંત્યને હોય ત્યાં સનલોપ થશે અતો એથી ઈયાના સ્થાને ઈય થશે અને લોપો વેરોળથી ઈયનો લોપ થશે ઈત અને આદ ગુણથી ઈનો એ કરીશું જોડી દેતા સહ ઘોષેત સહ ઘોષેત તેણે અવાજ કરવો જોઈએ ઘોષત સહ રોષેત તેને હિંસા જલામ જો સંતિથી દ થશે અને વા આવશે અને તે બાજુ ત થઈ જશે સહ રોષેત રોષેત અને પોષેત તેણે અવાજ કરવો જોઈએ તેણે હિંસા કરવી જોઈએ તેને પોષણ કરવું જોઈએ સુરેશ ઘુષીર રુષ અને પુષ ધાતુ છે પૂષ ઘુસીરમાં પૂષ ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા ઘુષ ને રુષ અને પુષમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થતા રુષ અને પુષ કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે ઘોષ રોષ અને પોષ અંગ બનશે પ્રત્યય છે તસ 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 તમીપામ તાન તંતામાં સૂત્રથી તસ તામનો આદેશ થશે યાશુટ પરસ્મય પદેશી ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે ત હોવાના કારણે સૂટથી તોથી સૂટનો આગમ થશે લિંગ સલોપો અનંત સૂત્રની અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે અતો એ સૂત્રથી યાના અને યનો આદેશ થશે લોપો વિરલથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે અદંતાંગ છે એનો પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે તૌ ઘોષેતામ તે બે અવાજ કરવો જોઈએ તૌ રોષેતામ તે બે હિંસા કરવી જોઈએ તૌ પોષેતામ તે બે પોષણ કરવું જોઈએ નંદની હા સર ગુશીર રુષ અને પુષ ગુશીરમાં એ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી એની જ સંજ્ઞા કરીશું એટલે ગુશ રુષ અને પુષમાં ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અની જ સંજ્ઞા કરીશું એટલે રુષ અને પુષ કર્તરી શપ વિકરમ પ્રત્યય છે શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શૈત્વત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું ગોષ રોષ અને પોષ પ્રત્યય છે જી જીમાં જેડજુસ સૂત્રથી જીના સ્થાને જુસ કરીશું ચૂટુ સૂત્રથી જનોલોપ જનિત સંજ્ઞા કરશે એટલે ઉસ યાસોટ પરસ્મય પદેશ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું લિંગ સલોપો અનંત્યસ સૂત્રથી અંતે ન હોય તે વાસાનો લોપ કરીશું તો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તસ્માં તેને રોકી લે છે સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું હરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે ઉહુ એટલે જોડી દેતા ઈ યુહુ અને 8 ગુણ સૂત્રથી તેના સ્થાને એ કરીશું તે ઘોષે યુહુ તે બધાએ અવાજ કરવો જોઈએ રોષે યુહુ તે બધાએ હિંસા કરવી જોઈએ અને પોષે યુહુ તે બધાએ પોષણ કરવું જોઈએ
પાયલ. હા સર, ધાતુ છે ગુશીર, રૂષ અને પૂષ. ગુશીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈર્નિત સંજ્ઞા થશે અને રૂષો અને પુષ્પમાં અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક સ્થિત સંજ્ઞા થતા રૂષ અને પુષ. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવા તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઘોષ, રોષ અને પોષ. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સમાજે ઈ છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત્ય સ. યાસુ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ ચલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવળી સૂત્રથી એનો લોપ. પ્રત્યયનું સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી નવી ભક્ત દુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજ્જ શરૂથી ઋત્વ રમા જેનું નાસિક છે એની ઉપદેશ જેનું નાસિક તીત સંજ્ઞા અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રણો વિસર્ગ થતા ઈ પ્રત્યય બનશે અને આદ ગુણ સૂત્રથી નો ગુણ એ. ત્વમ ગોષે હે, તારે અવાજ કરવો જોઈએ. ત્વમ રોષે હે, તારે હિંસા કરવી જોઈએ. અને ત્વમ પોષે હે, તારે પોષણ કરવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે ઘુસીર, રૂસ અને પુષ. ઘુસીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈની સંજ્ઞા થશે. રૂસ અને પુષમાં અનુનાસિક અને ઉપદેશે અજરનાસિક તીર્થકમ થશે. ઘુસ, રૂસ અને પુષ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત્કમ થશે. શનિ લસક પદ્ધતિથી ઈત્કમ થશે. રહેશે પુગંત લઘુપદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને સમાયતા ઘોષ, રોષ અને પોષ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યે થસ. તસ થસ પાન તાન તાન તામાંથી થસ ને તમ કરીશું. યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતથી યાસનો આગમ ત હોવાને કારણે સુટથી થવો લાગશે. લિંગ સલોપન અંતની અત્યાસનો લોપ થશે. હા રવિન્દ્ર. સગિયા. હા, લિંગ સરોપણ સંધને અત્યાસનો લોપ થશે. અતો એથી યાના સ્થાને ઈય કરીશું અને લોપો વેરથી ઈયનો લોપ કરીશું. ઈતમ આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા યુવામ ઘોષેતમ, યુવામ ઘોષેતમ, રોષેતમ, પોષેતમ. તમારે બે અવાજ કરવો જોઈએ. તમારે બે હિંસા કરવી જોઈએ. તમારે બે પોષણ કરવું જોઈએ. સુરેશ. ધાતુ છે ઘુસીર, રૂષ અને પૂષ. ઘુસીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે ઘુષ.
ને રૂષમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે રૂષ અને પુષ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે ઘોષ, રોષ અને પોષ અંક બનશે. પ્રત્યય છે થ. તસ તસ તમિવામ તાન તંતામાં સૂત્રથી તસના થના સ્થાને તનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સુરથી થયું સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંતે સૂત્રથી અંતે નહીં તેવા બંને સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી એના સને યનો આદેશ થશે. લોપો વિરલથી યનો લોપ થશે. એટલે ઈતમ ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાયિકા છે તો આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે યુયમ ગોષ્ઠેત રોષેત અને પોષેત. યુયમ ઘોષેત તમારે બધાએ અવાજ કરવો જોઈએ. યુયમ રોષેત તમારે બધાએ હિંસા કરવી જોઈએ. યુયમ પોષેત તમારે બધાએ પોષણ કરવું જોઈએ. નંદની. હા સર. ઘુષીર, રૂષ અને પુષ. ઘુષીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈની જ સંજ્ઞા કરીશું. એટલે ઘુષ અને ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિક અની જ સંજ્ઞા કરીશું. એટલે રૂષ અને પુષ. કર્તરી શપ વિકરમ પ્રત્યય છે. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. ઘોષ, રોષ અને પોષ. પ્રત્યય છે મિપ. તસ્તસ્થ મિપામ તાંતન તામા સૂત્રથી મિપના સ્થાને એમ કરીશું. યાસુડ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગા સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. ઈયમ અને 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ કરીશું. અહમ ઘોષેયમ. શું થશે? મારે જ કરવો જોઈએ. રોષેયમ મારે હિંસા કરવી જોઈએ. અને પોષેયમ મારે પોષણ કરવું જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે ઘુષીર, રૂષ અને પુષ. ઘુષીરમાં એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા એ નીત સંજ્ઞા થશે. અને રૂષ અને પુષમાં અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિકથી સંજ્ઞા થતા ઘુષ, રૂષ અને પુષ. પછી કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય. શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઘોષ, રોષ અને પોષ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ. યાસુ પરસ્મે પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ને લુપોવીર વળી સૂત્રથી અનુલોપ થતા ઈવ પ્રત્યય બનશે. અને આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે આવામ ઘોષેવ અમારે બે અવાજ કરવો જોઈએ. આવામ રોષેવ અમારે બે હિંસા કરવી જોઈએ. અને આવામ પોષેવ અમારે બે પોષણ કરવું જોઈએ. રવિન્દ્ર. હા ધાતુ છે ઘુસીર, રૂષ અને પુષ. ઘુસીરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે. રૂષ અને પુષમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી થશે. ઘુસ, રૂષ અને પુષ કર્તરી શપ લાગશે.
વ્યંજન સૂત્રથી જ કણ થશે. રવિન્દ્ર કાન જતો રહ્યો. ઘોષ રોષ પોષ અંતિમ પ્રત્યય મશ નિત્યમ ગીતા यासुट परस्मै पदेषु उदात्तो गीत्य लिंगाशा लोको अनन्त्यस्य अतो येयः ईम आदुप्नः थिये वयम् घोषे म रोषे म અને ઓષે મ. વિક્રમ દરબાર બોલો સાહેબ. તમારે પ્રતિભાવ આપવાનો છે. બરાબર ચાલી રહ્યું છે? બરાબર ચાલે છે. આ બધા બરાબર બોલી રહ્યા છે? હા, વ્યાકરણમાં બરાબર છે. મારો તો વિષય વ્યાકરણ છે નહીં. આમાંથી એક મારે તો આમાંથી એક ને નહીં, મારે પણ એવું નહીં. છે. તારે પાયલ એટલે નંદની કોઈને વ્યાકરણ એટલે વ્યાકરણ ક્યાં તો કઈ ના ભણો તો વ્યાકરણ ભણ જેવું શાસ્ત્રમાં કીધું છે, પણ આ તો કેવું છે કે જાગ્યા ત્યારથી સવાર હવે ખબર પડે છે કે વ્યાકરણ પેલું શીખ્યા હોત તો સારું હતું. હા, બસ તો તમારી આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ. હા, અમે પાક શાસ્ત્રી છીએ એટલે અમે થોડું હવે અમારા ધર્મ ને લઈને બેઠા છીએ તો ધર્મ કાર્ય પણ કરીએ છીએ. નંદની પાયલ ગાયબ થઈ ગયા. હા સર. હા સર, આજે થોડી કામમાં હતી ને એટલે વિડીયો ઓન નહીં કર્યો. સવાર સવારમાં ચા પાણી નાસ્તો? બીજું કામ હતું આજે, પલક કરે નહીં, કોઈ ઘરે નહીં. મારા સાફ સુફી. હા, સારું, તો હવે 6 વાગે મળીશું, પણ વિષય બદલાઈ જશે. મારે નવી તૈયારી કરવાની. તો મંગલાચરણ થી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. તો શુભ દિનમ. મળીએ પછી સાંજે.